નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત પરફેક્ટ નારી સાથે હું છું પૃથ્વી. કોઈ પણ નારીને પરફેક્ટ નારી બનવા માટે તેની હેલ્થ, ફિટનેસ, બ્યુટીફુલ લુક જેટલા મહત્ત્વના છે તેટલું જ ઇમ્પોર્ટન્ટ છે નીત નવી ફેશન. તો આ સમર સિઝનને તમે કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો એ અમે શેર કરીશું. નવા ટ્રેન્ડ, નવી ડ્રેસિંગ સ્ટાઇલ અને નવા ફેશન ફંડા, આ તમામ વિશે તમને જાણકારી આપીશું અમારી વિશેષ રજૂઆત પરફેક્ટ નારીમાં. જો વાત ફેશનની થતી હોય તો બોલિવૂડ મૂવીઝને કેવી રીતે ભૂલાય? આજકાલ તો દરેક મૂવીમાં હિરોઈન કંઈક અલગ જ અંદાજમાં જોવા મળે છે. માત્ર એક્ટિંગ અને ડાન્સિંગના જોરે નહીં, પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટથી પણ આજની એક્ટ્રેસીસ ફેશન વર્લ્ડમાં પોપ્યુલર બની રહી છે. પોતાની પર્સનાલિટીમાં તમારી ડ્રેસિંગ સેન્સ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ તો ફેશન અને બદલાતા ટ્રેન્ડ સાથે આજની નારીનો સંબંધ ઘણો જૂનો છે. ખાસ કરીને ફિલ્મો હંમેશા ફેશન ટ્રેન્ડ સેટર રહી છે. જૂની ફિલ્મોમાં પણ એક્ટ્રેસીસના ડ્રેસિંગ અને સ્ટાઇલને તે સમયની યુવતીઓ ફોલો કરતી હતી. જૂની ફિલ્મોની વાત કરીએ તો બોબી ફિલ્મ એ ડિમ્પલ કાપડિયાની ફર્સ્ટ ફિલ્મ હતી. જો કે આ મૂવીમાં ડિમ્પલે પહેરેલું પોલ્કા ડોટ ટોપ ખાસું ક્લિક થયું હતું. આવો જ ટ્રેન્ડ આજે પણ ચાલી રહ્યો છે. આજની મૂવીની વાત કરીએ તો સ્ટુડન્ટ ઓફ ધ યરની ફેશનિસ્ટા આલિયા ભટ્ટની સ્ટાઇલ ઘણી યુવતીઓ ફોલો કરે છે. गुलाबी आंखें जो मेरी देखी दीवाना है दिल हो गया. संभालो खुद को जरा पहचानो ये जीना मुश्किल हो गया. The girls got everything, the girls got everything, the girls got everything, the girls got मस्ती का है कोई नहीं है जो सबके કોકટેલ મૂવીમાં દીપિકા પદુકોણનો બોલ્ડ લુક પણ ખાસો હિટ રહ્યો હતો. શાઇનિંગ અને ટિક્કીવાળા આઉટફિટ્સ આ મૂવીમાંથી જ પોપ્યુલર બન્યા તેવું કહી શકાય. વળી આ જ રેસમાં બોલિવૂડની અન્ય હિરોઈન્સ પણ કમ નથી.
ફેશન આઇકન કહી શકાય તેવી એક્ટ્રેસીસની સ્ટાઇલ તેમના ફેન્સ અને યંગસ્ટર્સ હંમેશા અનુસરે છે. મૂવીઝમાં નવી સ્ટાઇલથી પહેરેલા આઉટફિટ્સની સાથે તેમની ડ્રેસિંગ સ્ટાઇલ હંમેશા પોપ્યુલર રહી છે. તો વળી પોતાના ફેવરિટ સ્ટાર્સની જેમ એક્સેસરી અને મેકઅપ કરતી આજની યંગસ્ટર્સ ફેશન વર્લ્ડમાં બીજા કરતાં અલગ લાગે છે. આજ તો જાદુ છે ફેશનનો, તેની અસરથી કોઈ બચી શકતું નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બ્યુટીફુલ, સ્માર્ટ, ફેશનેબલ કઈ નારી બનવાના ઈચ્છે, પણ દરેક ઉંમરની લેડીઝ શું ફેશનના તાલથી તાલ મિલાવી શકે છે? આ સવાલ તમને પણ થતો હશે. સમર સિઝનમાં કેવી સ્ટાઇલમાં ડ્રેસિંગ તમને સુંદર લુક આપી શકે છે તે જાણીએ આ રિપોર્ટમાં. અત્યાર સુધી એવું મનાતું કે માત્ર સ્લિમ, પાતળી અને યંગ લેડીઝ જ ફેશનેબલ આઉટફિટ્સ પહેરી શકે છે. જો કે આ વાત આજે ક્યાંય ભૂલાઈ ગઈ છે. બદલાતી સિઝન પ્રમાણે નવા ડ્રેસીસ એક્સપેરિમેન્ટ કરવામાં દરેક ઉંમરની લેડીઝ અગ્રેસર રહે છે. વાત કરીએ સમર સિઝનની તો આજકાલ શોર્ટ ડ્રેસની જગ્યાએ મેક્સી ડ્રેસ ખાસા પોપ્યુલર બની રહ્યા છે. મેક્સી ડ્રેસનો કોન્સેપ્ટ ફોરેન કન્ટ્રીઝમાંથી અડોપ્ટ કરાયો છે તેવું કહી શકાય. તો વળી લગ્ન પ્રસંગોમાં હેવી ડ્રેસીસમાં પણ કંઈક નવું કરતી રહે છે આજની નારી. આજકાલ તો દરેક પ્રસંગ માટે એકથી વધુ દિવસના ફંક્શન્સ ઓર્ગેનાઇઝ થતા હોય છે. તેમાં પ્રી વેડિંગ ફંક્શન, સંગીત સંધ્યા, મહેંદી, રિસેપ્શન જેવા દિવસોમાં રોજ કંઈક અલગ ટ્રાય કરતી હોય છે આજની નારી. હું અહીંયાથી સમર વેર પ્રિફર કરું છું, કારણ કે સમરમાં આપણે એકદમ કૂલ કપડાં પહેરવાની બહુ ઈચ્છા થાય, કારણ કે આજકાલ ગરમી બહુ જ હોય છે. એટલે હું સમરમાં લગભગ પલાઝોસ છે કે શોર્ટ ટોપ્સ છે, કેપ્રીસ છે, એ બધું પ્રિફર કરું છું. ને ઘરે કોઈ નાના અમથા ફંક્શન હોય એમાં આપણે આ રીતનું જે મેં ડ્રેસિંગ કર્યું છે એ રીતના પહેરી શકાય છે. અને બીજું સમરમાં લગભગ વ્હાઇટ કપડાં હવે બધા બહુ પહેરતા હોય છે, પણ કલર્સ પણ તમે ટ્રાય કરી શકો છો, કારણ કે કલર્સ આજકાલ તો એટલા બધા કલર્સ આવી રહ્યા છે કે સમરમાં તમે કંઈ પણ પહેરી શકો છો. પણ મોસ્ટ કમ્ફર્ટેબલ તમે અત્યારના ફેશનને રિલેટેડ હોય કે ગમે તે, તમે પલાઝોઝની ઉપર શોર્ટ ટોપ પહેરી શકો છો, ટકિંગ કરીને ટોપ પહેરી શકો છો. એ બધું અત્યારના બેસ્ટ તમને સમરમાં કૂલ રહેવાના ફંડા આવી જાય છે. વાત કરીએ પાર્ટી ફંક્શન્સની તો આજકાલ ગરમીમાં જીન્સ અને કોટન ટોપ સિવાય પણ અનેક ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં આ સમર સિઝનમાં પોપ્યુલર બની રહ્યા છે પલાઝો. કૂલ લુક આપતા અને કમ્ફર્ટેબલ ફીલ કરાવતા પલાઝો સાથે તમે વિવિધ ટોપ્સ અને શર્ટ્સ ટ્રાય કરી શકો છો. કલર કોમ્બિનેશનની જો વાત કરીએ તો મેચિંગ કલર કરતાં એકદમ કોન્ટ્રાસ્ટ કલર તમને ડિફરન્ટ લુક આપે છે. આજકાલ મારા જેવી ટીનેજ છોકરીઓને તો હવે ડેનિમ્સ બહુ એકદમ ટાઈટ લાગે છે, એટલે મોસ્ટલી હવે પલાઝોસ પહેરે છે. અને નહીં તો શોર્ટ્સ, હાઈ વેસ્ટેડ શોર્ટ્સ છે, સ્કર્ટ્સ છે, જે મોસ્ટલી આપણે પહેરીએ છીએ અને બ્રાઇટ કલર્સમાં પહેરાય છે. ઓર એલ્સ આપણે એકદમ થિન મટીરિયલનું ટોપ્સ પહેરાય, જે વ્હાઇટ કલરમાં પહેરાય, બ્રાઇટ કલર્સ પહેરાય. અને મોસ્ટલી હવે અમારે પણ ફેશનેબલ લાગુ હોય છે. પહેલાં કેમ કે ખાલી ડેનિમ્સ અને ટી શર્ટ્સ પહેરતા હતા કમ્ફર્ટેબલ રહેવા માટે, બટ હવે કમ્ફર્ટ અને ફેશન મિક્સ કરવામાં આવે છે. તો હવે અમે લોકો પ્લાઝોઝ અને શર્ટ પહેરીએ છીએ મોસ્ટલી, સો ફ્રી પણ રહેવાય અને ફેશનેબલ પણ લાગે. ટિપિકલ ઇન્ડિયન ડ્રેસ હોય કે મોડર્ન વેસ્ટર્ન આઉટફિટ્સ, મહત્વનું છે કે તમારા બોડીને વોલ્યુમ આપે તેવા કપડાં પસંદ કરો તો તમે પણ ડિફરન્ટ લુક મેળવી શકો છો. આ સમર સિઝનમાં યુનિક ક્લોધિંગ અને કમ્ફર્ટેબલ ફેશનનું કોમ્બિનેશન જોવા મળે છે, જેમાં ઇન્ટરનેશનલ ફેશનની અસર પણ ઇન્ડિયન સ્ટાઇલમાં જોવા મળે છે, જે તમને ઇન્ટરેસ્ટિંગ લુક આપશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.